नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स। मैं हूं आपके साथ पलक शर्मा। आइए नजर डालते हैं खबर की ओर। अहमदाबाद कार चालक का कार कंपनी पर आरोप। अहमदाबाद में एक कार ग्राहक ने कार कंपनी पर कार की मरम्मत न करने का आरोप लगाते हुए अपना गुस्सा निकाला। अहमदाबाद में एक ग्राहक ने कार में खराबी के कारण कंपनी द्वारा मरम्मत न करने का आरोप लगाकर हो रही प्रताड़ना पर अपना दुख व्यक्त किया। कार के मालिक प्रताप भाई गोधा ने दुर्घटना के बाद कार की मरम्मत के लिए अपनी कार देने के बाद कंपनी पर कार की मरम्मत में देरी करने और मामले पर ध्यान नहीं देने का आरोप लगाया है। उनका कहना है कि अगर मेरी कार अब भी ठीक नहीं हुई तो मैं कार पर एक बैनर लगाऊंगा और ऊंट गाड़ी से बांधकर वर्कशॉप में ले जाऊंगा। आइए सुनते हैं कार ड्राइवर से पूरी कहानी। योगेश गोस्वामी की रिपोर्ट। मारू नाम प्रताप गोदा है અને આ મારી XUV કાર છે, XUV 300। ગાડી નંબર છે GJ27 EB 6444। મેં ઓક્ટોબર 2022માં પંજાબ મોટર્સમાંથી આ કાર પરચેસ કરી હતી અને 10 મહિના પછી ધાનેરા એક કામથી જતો હતો અને પાલનપુર ડીસા હાઈવે ઉપર વચ્ચે ચંડીસર ગામ આવે છે, ત્યાં મારી કારનું એક્સિડન્ટ થયો હતો રાતે 11 વાગે અને મહેન્દ્રા કંપનીમાં કોલ કરેલો અને મહેન્દ્રા કંપનીવાળાએ મને પાલનપુર શિવમ સેલ્સ કોર્પોરેશનમાં મારી ગાડી એક્સિડન્ટ જોબ માટે મૂકવા માટે સજેસ્ટ કરેલ અને આ ગાડી મેં પાલનપુર શિવમ સેલ્સ કોર્પોરેશનમાં 16 તારીખે રાતે 11 વાગે એક્સિડન્ટ થયું હતું, 15-16 તારીખે ત્યાં મૂકી હતી। એ પછી લગભગ 3 મહિના થઈ ગયા છે મારી ગાડીને। આજે આ 17 તારીખ આવશે, કમ્પ્લીટ 3 મહિના થશે અને 1.5-2 મહિના સુધી ગાડીવાળાએ શિવમ સેલ્સ કોર્પોરેશને આ ગાડીમાં કશું કર્યું જ નથી। પછી હું ફેસબુક ઉપર લાઈવ આવ્યો હતો અને ફેસબુક ઉપર પોસ્ટ મૂકવામાં આવી ત્યારે એ લોકોએ ગાડી રિપેરિંગ કરી અને 10 દિવસમાં ગમે તેમ ફટાફટ જે થયું કરી ગાડી કરીને મને આલી દીધી અને પછી કીધું કે તમારી ગાડી ઓકે છે, લઈ જાઓ। પરંતુ જ્યારે હું ગાડી લેવા પાલનપુર ગયો ત્યારે આ ગાડી એકદમ થર્ડ ક્લાસ તરીકે રિપેર કરેલી હતી અને એમને મેં કીધેલું કે ભાઈ આ ગાડી કમ્પ્લીટ તમે કરેલી નથી, જેથી મને જેવી ગાડી ઝીરો રિપેરિંગ કરી આપો। તો એ લોકોએ કીધું કે ઓકે અમે કરી આપીશું ને એ લોકોએ મને લખાણ બી આપ્યું હતું કે 16 તારીખ સુધીમાં તમને ગાડી આપી દઈશું। પછી મેં મહેન્દ્રા કંપનીના મેનેજર છે રૂપેશભાઈ, એમને કોલ કર્યો કે ઉત્તરાયણમાં મારે ભાઈ કામોમાં દોડવાનું હોય તો મારી ગાડી મને કે વાંધો નહીં, ઉત્તરાયણ પહેલાં હાલ દઈશું। તો 12 તારીખે આ લોકોએ મને ગાડી આપી। આજે 4 દિવસ થયા છે ગાડી મને આપ્યા, 4 દિવસ થયા છે ગાડી આપ્યા અને જ્યારે ગાડી મારી પાસે આવી તો એન્જિનમાં અવાજ આવતી હતી, વ્હીલમાં અવાજ આવતી હતી। એટલે હું વસ્ત્રાલ મહાલક્ષ્મી ઓટો કેર કરીને મહેન્દ્રાનો ઓથોરાઇઝ શોરૂમ છે ત્યાં લઈ ગયો। ત્યાં હાર્દિકભાઈએ મને એવું કીધું કે ગાડીમાં આ પ્રોબ્લેમ છે પણ મારી પાસે અત્યારે સ્પેર પાર્ટ અવેલેબલ નથી, 2-3 દિવસ પછી તમે ગાડી મારે ત્યાં મૂકી દેજો। પછી કાલ સવારે હું સુરેન્દ્રનગર ગયો હતો અને સુરેન્દ્રનગર મારે કામ હતું। સુરેન્દ્રનગરથી રિટર્ન ફરતા માત્ર સુરેન્દ્રનગરથી 5-7 કિલોમીટર બહાર આવ્યો હશે ને ગાડી બંધ થઈ ગઈ હતી। એટલે મેં રોડ આસિસ્ટન્ટને કોલ કર્યો મહેન્દ્રા કંપનીમાં। એ લોકોને એક ભાઈ ગાડી લઈને આવ્યા અને મને ગાડી જેમ તેમ કરીને ચાલુ કરીને આપી। ત્યાંથી 10-15 કિલોમીટર આગળ આવીને પાછી બંધ પડી ગઈ। સુરેન્દ્રનગરથી અમદાવાદ આવતા રસ્તામાં 3 વાર મારી ગાડી બંધ પડી। હું અને મારી મિસિસ 2 જણા હતા, રાતનું અંધારું હતું, લોકોને ભાઈ બાપા કહી અને મારે ગાડી ચાલુ ધક્કો મારીને ચાલુ કરાવવી પડી। જેમ તેમ કરી અને ઘરે પહોંચ્યો અને સવારે મેં પાછી કમ્પ્લેન કરી રૂપેશભાઈને કે ભાઈ મારે આ ગાડી ચાલू થતી નથી, એટલે તમે યા તો આ ગાડી। इस खबर में बस इतना ही। देखते रहे क्राइम 24 आवर्स।